બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં ખરીદ વેચાણ સંઘની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળ્યો। કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી પહેલા જ ઠાકોર સમાજને કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘમાં પ્રતિનિધિત્વ આપવા માટે રેલી કાઢી કાંકરેજ તાલુકા મામલતદાર ગૌતમ દરજીને આવેદનપત્ર આપ્યું। શિહોરી ડીસા શહેર સર્વિસ રોડથી મામલતદાર કચેરી સુધી ઠાકોર સમાજના લોકોએ હાથમાં બેનર લઈ ઠાકોર સમાજને ન્યાય આપવાના સૂત્રોચ્ચાર કરી રેલી કાઢવામાં આવી હતી, જેમાં 100 થી 150 લોકો જોડાયા હતા। અહેવાલ રામજીભાઈ રાયગુર। કે દરેક જગ્યાએ દરેક સમાજને સરખું પ્રતિનિધિત્વ મળવું જોઈએ। એ ડેરી હોય, એપીએમસી હોય, સંઘ હોય કે સહકારી માળખું કોઈ પણ ક્ષેત્રમાં હોય, દરેક સમાજને યોગ્ય ન્યાય ન મળતો હોવાના કારણે અમારા મિત્રો અરવિંદજીના લોકોએ બધા આમંત્રણ પત્ર આપ્યું છે। એમાં દરેક સમાજ અમારી સાથે છે। અમારા બાજુમાં જ ઉભેલા ભીખુભા ભટ્ટેશ્વરી જે શિહોરીના વતની છે, એમને પૂછો બે પ્રશ્નો। ભીખુભાને શું તકલીફ છે? ભીખુભા બોલો। તાલુકામાં ખરીદ વેચાણ સંઘની જે ચૂંટણી જાહેર થઈ છે, જેની અંદર ઠાકોર સમાજ કાંકરેજ તાલુકાની અંદર 50 થી 60% વસતો હોય અને ખરીદ વેચાણ સંઘની અંદર અમારો એક પણ ઠાકોર સમાજનો પ્રતિનિધિ ચૂંટણીને લડવાને લાયક પણ ના હોય, તે એક ફળાવાળો અન્યાય છે। એની સમક્ષ લડવા માટે અમારો ઠાકોર સમાજ આજે એકઠો થયો અને આવેદનપત્ર સરકાર સમક્ષ રજૂ કર્યું છે। કારણ કે અમારી આ રજૂઆત કોની સમક્ષ મૂકીએ, કોઈ સાંભળતું ના હોવાના કારણે અમે સરકારી અધિકારી મામલતદાર સાહેબને થ્રુ આ અમારી રજૂઆતને માન્ય મુખ્યમંત્રી સાહેબ સુધી પહોંચાડવાની રજૂઆત કરી છે। અમારો યોગ્ય નિર્ણય નહીં આવે તો આની સામે અમે વધુ મજબૂતથી આની લડાઈ લડીશું। શું નામ છે આપનું? મારું નામ અરવિંદજી દિલીપજી ઠાકોર। મસ્તી ભટ્ટેશ્વરી, અમારી માંગણી એવી છે કે 3 પાર્ટીઓમાં 3 ડેરીઓ હોવી જરૂરી છે। તો આજે વર્ષોની માંગણી છે તો પૂરી નથી થતી। અમારા કોઈ સમાજનો વિરોધ નથી, કોઈ પણ સમાજનો, પણ અમારો એટલું કહેવું છે કે 3 પાર્ટીઓની 3 ડેરીઓ હોવી જોઈએ। અને સાથે ઓગળ તાલુકો અલગ કર્યો તો અમારું પણ અહીંયા આપણો જે માર્કેટ યાર્ડ છે એનું પણ એ અલગ હોવું જોઈએ। માર્કેટ યાર્ડ એ માંગણી છે અમારી। न्याय